મારી મેલડી અરે નાથ ભરે તારી એ ડમર વાગ્યા માના ડમર વાગ્યા મારી વારહી માના ડમર વાગ્યા એ જીવણીઓ ભૂવો ડાકને ધીરે જીવણીઓ ભૂવો ડાકને ધીરે એ રમણ બેડા ના ધમવા જાગો રમણ બેડા ધમવા એ વારહી મારી રમવાઓ વારહી મારી રમવાઓ ચરોતર આ બધા એના મિત્રો છે અને મિત્રો દ્વારા પણ આપણને આ સત્કાર્યની અંદર અમેરિકા તરફથી 1500 રૂપિયા વીરા પાઠક આણંદ ચરોતર, 1500 રૂપિયા પટેલ રાકેશભાઈ મુખાસણવાળા, 1500 રૂપિયા પટેલ જયેશભાઈ કડી, 1500 રૂપિયા પટેલ પંકિલ ધર્મજ સુરત, 1500 રૂપિયા પટેલ મનીષ જુલાસણવાળા, 1500 રૂપિયા પ્રજાપતિ રમેશભાઈ ખેરપુરવાળા, એક્શન ડંકિયા આરો પ્લાન્ટવાળા, 1000 રૂપિયા પટેલ નીતિનભાઈ અંબાલાલ ફાયરફોક્સ, 1000 રૂપિયા સોની કલ્પેશભાઈ કલ્પેશ જ્વેલર્સ, 1000 રૂપિયા પટેલ લલિતભાઈ કાળાભાઈ શ્રીહરિ કમ્પ્યુટર વર્ક્સ. આ સૌએ આ કાર્યની અંદર ખૂબ સારો સહકાર આપણને આપણા યુવાન મિત્રોને આદર્શ મંડળને ખૂબ આ રીતે સહભાગી બની અને આ ઉત્સવને ખૂબ આનંદપૂર્ણ મનાવવાનો જે આપણને લાભ આપ્યો છે તે સૌને મા જગદંબા વારાહી તેમજ તમામ દેવતાઓ આજે આપણે આ જે ઉત્સવ મનાવી રહ્યા છીએ તો દિવાળી અને એ તો આપણે ગયા વર્ષે પણ બધો ઉલ્લેખ કર્યો હતો કે આપણે સૌ પ્રથમ વર્ષના છેલ્લા 3 દિવસો તો પહેલો ધનતેરસ તો મહાલક્ષ્મી માતા, બીજો દિવસ કાળી ચૌદસ તો એ મહાકાલી માતા, ત્રીજો દિવસ એટલે સરસ્વતી માતા જે દિવાળી અને ચોપડા પૂજન કરીએ છીએ. તો વર્ષના છેલ્લા 3 દિવસ આ જગદંબાઓએ સ્વીકારેલા છે. પછી નવું વર્ષ
જે આપણે આ ગરબા કરીએ છીએ તો આ પૃથ્વી જેના ઉપર અત્યારે ઊભા રહ્યા છીએ પાસેથી સમુદ્રથી પાતાળ લોકની અંદરથી પૃથ્વીને લાવીને બહાર આ જે જગ્યા છે આ પૃથ્વીનો દડો એને લાવીને મૂક્યો એ વારાહી શક્તિ કહેવાય. વરાહ ભગવાનના સ્વરૂપમાંથી વારાહી શક્તિ ઉત્પન્ન થઈ. એ ગામે ગામમાં વારાહીના આવા મંદિરો હોય. જે પૃથ્વી ઉપર આપણે રહ્યા છીએ એ પૃથ્વી ઉપર આપણું અસ્તિત્વ હોય તો આમાં વારાહીના કારણે છે. અને મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રણ દેવીઓના સહયોગથી આપ સૌ અહીંયા પણ અને વિદેશમાં પણ આપણા ભાઈઓ જે ધન કમાય છે એ લક્ષ્મી સ્વરૂપે આપણા ગામની અંદર આવે છે. આપણે એવું માને પ્રાર્થના કરીએ કે આપણા ભાઈઓ અને અહીંયા રહેતા તમામ ગામના નાગરિકોને શક્તિ થાય, શક્તિ ઉત્પન્ન થાય, ધન ધાન્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવા હેતુથી અત્યારની જે આપણે આરતી કરીશું વિદાય સમયે તે આરતીની ઉછવણી કરી રહ્યા છીએ. તો આપ સૌ માએ આપણને શક્તિ, તનની શક્તિ, શરીર સારું, મનની શક્તિ એટલે માનસિક રીતે અને વિદ્યા પ્રાપ્ત થાય, આપણા બાળકો તેજસ્વી થાય. આપણે ભણવા માટે બધે સારી સારી સ્કૂલોમાં મૂક્યા છે તો એમને વિદ્યા પ્રાપ્ત થાય અને ખૂબ સારી આપણા ગામની ઇજ્જત થાય. વિદેશોમાં પણ આપણી આબરૂ છે એવી રીતે આપણા ગામના તમામ નાગરિકોને ત્યાં ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય, સુખ સંપત્તિ પ્રાપ્ત થાય એવા હેતુથી આપણે સારી રીતે આ શરદ ઉત્સવ માતાજીનો જે ઉત્સવ ઉજવીએ છીએ તો એની આરતી માટે હવે આપણે ઉમિયા વોટર તરફથી આપણને પાણીની ફ્રી સેવા મળી છે. તો ધન્યવાદ કે આપણે આટલો શ્રમ કરીએ અને પાણી પીએ તો પણ આપણે એને આશીર્વચન અપેક્ષા કરીએ કે એને ખૂબ એનો પણ ધંધો ખૂબ સારો ચાલે અને આવા કાર્યની અંદર અને તમામ જગ્યાએ અમે સાંભળ્યું છે કે ઉમિયા વોટરવાળા કોઈ પણ અમે ધાર્મિક કાર્ય કરતા હોઈએ છીએ તો ફ્રી સેવા આપે છે. તે બદલ ધન્યવાદ. હવે ઉછવણીની શરૂઆત કરીએ. આપ સૌ એકવાર માતાજીનો જય જયકાર કરો. બોલો વારાહે માત કી જય. આદ્ય શક્તિ અંબે મહાકાલે આદ્ય શક્તિ ઉમિયા 5001 રૂપિયા 9999 રૂપિયા 9999 રૂપિયા. બ્રહ્મ મુહૂર્તની અંદર પ્રાતઃકાલે આપણે આરતી કરીશું. 11,000 રૂપિયા 11,111 15,000 રૂપિયા 20,000 રૂપિયા. જો માએ આપણને ખૂબ શક્તિ આપી છે. આપણે માની 2 દિવસ સેવા કરવાની છે. વર્ષના 365 દિવસ એમાંથી 2 દિવસ આપણે આપણી શક્તિને 51,000 રૂપિયા 51,000 રૂપિયા. ધન્યવાદ. 51,000 રૂપિયા માં શક્તિની ઉપસ્થિતિ છે અને આપણને આપણા ગામને આપણા તમામ ભાઈઓને ખૂબ શક્તિ પ્રદાન કરે એવી શુભકામના સાથે 51,000 રૂપિયા માની બ્રહ્મ મુહૂર્તની અંદર આરતી થશે. આખું વર્ષ આપણું સારું જાય. આપણા બધા તમામ રૂપિયા 51,000 રૂપિયા આપણા ભાઈઓ પણ વિદેશમાં જોઈ રહ્યા છે. લાઈવ આપણને જોઈને કેટલા આનંદ અનુભવતા હશે કે અમે ગામમાંથી નીકળ્યા. રૂપિયા માની પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તની અંદર આરતી થશે. 55,000 રૂપિયા કે સુંદર આવા પ્રસંગ થતા રહે. આ ચકલાને જગમગાટ દેવતાઓને પણ ઉતરવાનું મન થાય. અંતરિક્ષમાંથી ભગવાનને પણ એવું થવું જોઈએ કે સૈજ ગામની અંદર માં વારાહીની આરતી થઈ રહી હોય ત્યારે પુષ્પવૃષ્ટિ થાય. એ પુષ્પવૃષ્ટિ એટલે શું? તો આપણે સમૃદ્ધ બન્યા. એ જ આપણી મોટામાં મોટી પુષ્પવૃષ્ટિ કહેવાય કે આપણી પાસે જે હતું એનાથી આજે કેટલા અંકમાં રમી રહ્યા છીએ તે તો આપણે સૌ જાણીએ છીએ કે આપણને શક્તિ આપી, કમાવા માટેની તાકાત આપી અને શક્તિ આપનાર જ આ મહાશક્તિ છે.
તો એના શક્તિ પર્વની અંદર વહર ખૂબ ખૂબ ધન્યવાદ 81,000 રૂપિયા પટેલ નારણભાઈ અંબાલાલ મુખે બોલ્યા ખૂબ ખૂબ માં એમને સમૃદ્ધિ આપે જે આજે એમની પાસે છે એથી પણ વિશેષ માં જગદંબા પ્રાપ્ત કરાવે અને ધન સમૃદ્ધિમાં વધારો કરાવે એમની મનોકામનાઓ અવશ્ય પરિપૂર્ણ થાય એવી શુભ છે હસ્તે મહેન્દ્રભાઈ પ્રવીણભાઈ બંને ભાઈઓ અહીંયા બોલ્યા છે તો હવે નારણભાઈ અંબાલાલ મુખે પરિવાર કે આપણે જોઈએ છીએ કે મુખી કાકા આજે અમને માએ કેટલું આપ્યું છે મારું સુખ જેની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું અને મને નીડે નીંદ ના આવતી એ પાથર મળેલી પદમણી મને યાદ ગોરલ હે રવરાવતી મને યાદ ગોરલાવતી વૈશાખ માસે જામ વેર મારો કોઠ લાવે કેર્યું એ નારી નીચોવે નર ગોળે જેદી સુગત બની ગઈ તી સૈજ ગમની શેરીઓ પાહે બેસી મન પીરસતી સમીર પટેલ ખબર તો આ પિક્ચર મંગાવી છે પાહે બેસી મન પીરસતી આવા ડાયરા આવા ગરબા પતાઈને ઘરે જવું તારે પરોડી